આજે આપણે ભણીશું અર્ધવિરામ અને ગુરુવિરામ. આપણે આગળના વિડીયોની અંદર પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ વિશે આપણે વાત કરી લીધી. તો આજે આપણે ત્રીજું છે અર્ધવિરામ અને ચોથું છે ગુરુવિરામ. આપણે બે ટોપિક વિશે આજે વાત કરવાના છીએ. તો ત્રીજું શું આવે છે? અર્ધવિરામ, કે જ્યારે અલ્પ વિરામથી કેવું હોય, વધુ અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું હોય ત્યારે શું કરવાનું હોય? અર્ધવિરામ વપરાય છે. ન્યાયાધીશોને અપરાધીને એકરાર સાંભળ્યો પછી શું કર્યું કે તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને તેની સજા માફ કરો. એટલે સાંભળ્યો પછી શું મૂકવામાં આવે? અર્ધવિરામ. કે અલ્પવિરામ, એમાં બીજું વાક્ય આપણે શરૂ નથી કરી શકતા અને પૂર્ણય ન કરી શકીએ ત્યારે આપણે શું મૂકીએ છીએ? અર્ધવિરામ. હવે એની પછી શું આવે છે? ગુરુવિરામ છે. તો કે ગણતરી કરવા કે નામ દર્શાવવા માટે પહેલાં મુકાય છે. ગુરુવિરામ કેના માટે મુકાય? કે ગણતરી કરવા કે નામ દર્શાવવા માટે આપણે ગુરુવિરામનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપ્યું છે કે પુરુષાર્થ કેટલા છે? તો આપણે પુરુષાર્થ કેટલા છે? તો કે 4 છે. કયા કયા? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા જે 4 પુરુષાર્થ છે. હવે એની નીચે શું આવે છે? અવતરણ ચિહ્નનો પહેલાં ગુરુવિરામ મુકાય છે. અવતરણ ચિહ્ન પહેલાં શું મૂકવામાં આવે છે? ગુરુવિરામ. હવે ઉદાહરણ પ્રમાણે તમે આપ્યું છે કે મહાત્માએ કહ્યું, એટલે એની બાજુમાં શું મૂકવામાં આવે છે? ગુરુવિરામ. હવે પછી અવતરણ ચિહ્નમાં ચાલુ કરો કે સત્યનો વિજય થાય છે. ચાલુ કર્યો પછી પૂરો કર્યો છે અવતરણ ચિહ્ન. હવે એની નીચે શું આવે છે? મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે. મુખ્ય અને ગૌણ જે શીર્ષક હોય એને શું કરવા માટે? અલગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. હવે એનું ઉદાહરણ તરીકે શું આપ્યું છે? કે ગુજરાત છે અને બીજું શું છે? નદીઓ અને જંગલો. એમાં શું થાય કે ગુજરાત છે એ કેવી વસ્તુ ગણાય? મુખ્ય છે. કે ગુજરાતની અંદર નદીઓ અને જંગલો આવેલા છે, એટલે નદીઓ અને જંગલો એ બંને ગૌણ વસ્તુ કહેવાય અને ગુજરાત છે એ મુખ્ય વસ્તુ કહેવાય. એટલે ગુજરાતી મોટી વસ્તુ કહેવાય. એમાં શું વાપરવામાં આવે છે? ગુરુવિરામ. તો આજ સુધી આપણે એટલું શીખીશું, અર્ધવિરામ અને ગુરુવિરામ. આગળના વિડીયોની અંદર આપણે અવતરણ ચિહ્નો છે અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે આપણે ભણીશું. બીજું છે ઉદ્ગાર ચિહ્નો. આપણે આગળના લેક્ચરની અંદર આના વિશે વાત કરીશું.